ભરૂચ જિલ્લામાં નવા ઓટો રિક્ષા પરમિટ થોડા સમય માટે બંધ કરવાની માંગ ઉઠી છે। આ મુદ્દે રિક્ષા એસોસિએશન દ્વારા ફરી એકવાર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। રિક્ષા એસોસિએશનના જણાવ્યા મુજબ ભરૂચ શહેર તેમજ સમગ્ર જિલ્લામાં ઓટો રિક્ષાની સંખ્યા સતત વધતી રહી છે। રિક્ષાઓની વધતી સંખ્યાને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી હોવાનું એસોસિએશનનું કહેવું છે, જેને પગલે ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવા ઓટો રિક્ષાના પરમિટ તાત્કાલિક ધોરણે રોકવાની માંગ કરવામાં આવી છે। બીજી તરફ રેપિડો અને ઓલા જેવી પ્રાઇવેટ કંપનીઓની સેવાઓને લઈને પણ રિક્ષા ચાલકોએ વિરોધ વ્યક્ત કર્યો છે। આવી સેવાઓને કારણે પરંપરાગત ઓટો રિક્ષા ચાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રિક્ષા ચાલકોના હિતમાં પ્રાઇવેટ કંપનીઓની સેવાઓ પર નિયંત્રણ લાવવા તેમજ નવા ઓટો રિક્ષા પરમિટ પર ટૂંકા સમય માટે રોક લગાવવા રિક્ષા એસોસિએશને જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરી છે। ઘણા સમયથી અમે રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને। 2 વર્ષ પહેલા અમારી 2024માં રજૂઆત હતી। જે ભરૂચના રોડ રસ્તા સાંકડા છે, દિવસે દિવસે પર ડે 10 થી 12 રિક્ષા આવે છે, જેનાથી અમે નવા પરમિટ બંધ કરવાની માંગ કરી હતી। 2 વર્ષ પછી આજે પાછે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી છે કે ભરૂચની ટ્રાફિકની સમસ્યાને લઈને ટૂંક સમય એટલે 10 વર્ષ સુધી આ નવા પરમિટ બંધ કરવામાં આવે એવી માંગ કરી છે। અને ભરૂચ જિલ્લાના અંદર અંકલેશ્વરના અંદર રેલવે સ્ટેશન ઉપર ઓલા ઉબેર જેવી ગાડીઓ, રેપિડો જેવી ગાડીઓ ગેરકાયદેસર ચાલી રહી છે, એના ઉપર રોક લગાવવામાં આવે, એને કાયદેસર બંધ કરવામાં આવે, જેથી રિક્ષા ચાલકોનું શોષણ થાય છે। રિક્ષા ચાલકો એમ બી આર્થિક પરિસ્થિતિમાં ખરાબ છે। સીએનજીના ભાવ વધી ગયા છે। ભરૂચ એક નાનું શહેર છે, એક નાનો ગામડો જેવું છે, જિલ્લો છે, જેમાં ભરૂચ અને અંકલેશ્વર ઉપર જ ધંધો થાય છે અને ત્યાં રેપિડો જેવી ગાડીઓ ગેરકાયદેસર ફરાઈને રિક્ષા ચાલકોનું નુકસાન કરે છે। એ નુકસાન માટે અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે કે આ અમારી માંગો 2 છે તે પૂરી કરવામાં આવે એવી અપેક્ષા રાખી છે।